નમસ્કાર, ધ લોકસત્તા આપ જોઈ રહ્યા છો. હું છું નસરીન. વડાપ્રધાન મોદીની લોકચાહના વધી રહી છે. ન માત્ર દેશમાં પરંતુ આખા વિશ્વમાં મોદી મોદી થઈ રહ્યું છે. અને આવામાં એક એવા સમાચાર કે જેણે સૌને ચોંકાવી દીધા છે. આ સાંભળીને આપ પણ ચોંકી જશો. જી હા, જો હું કહું કે વડાપ્રધાન મોદી જશે ઇસ્લામાબાદ, પાકિસ્તાનના ઇસ્લામાબાદ જશે, તો શું તમે માનશો? નહીં ને? જી હા, આવી જ કંઈક વાત આજે કરીશું અમારા ખાસ સેગમેન્ટ રાજકીય. તો જેવી રીતે માહિતી મળી રહી છે, વડાપ્રધાન મોદીને બની શકે કે ઇસ્લામાબાદથી આમંત્રણ આવે. જી હા, પાકિસ્તાન વડાપ્રધાન મોદીને પોતાના દેશમાં બોલાવે, એવું બની શકે. કેમ? સૌથી પહેલું કારણ, અને આની પાછળ શું પાકિસ્તાનનું માસ્ટર માઇન્ડ છે કે શું પાકિસ્તાનની મજબૂરી છે, તે આપણે પછી વાત કરીશું. SCO એટલે કે શાંઘાઈ સહયોગ સંગઠનની પરિષદ આ વખતે પાકિસ્તાનમાં યોજાશે. આ વખતે આનું મેજબાન પાકિસ્તાન બનશે. કહેવાય છે, અને જે રીતે નિયમો છે હું આપને બતાવી દઉં કે કૂટનીતિક નિયમોમાં SCO કે જેમાં રશિયા, ઈરાન, ભારત, પાકિસ્તાન, ચાઇના જેવા દેશો સામેલ છે, એની પરિષદમાં તમામ દેશના મુખિયાઓ છે, તમામ દેશના જે મેઇન વડાપ્રધાન છે, તેમને જવું પડતું હોય છે. એની એક પરિષદ યોજવામાં આવે છે, તેમાં એક દેશ બીજા દેશ સાથે વાટાઘાટો કરતા હોય છે. અને આની જ પરિષદ હવે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં આ વખતે થવા જઈ રહી છે. અને હવે ઘણી બધી અટકળો જોવા મળી રહી છે, સાંભળવા મળી રહી છે કે શું વડાપ્રધાન મોદી આ આમંત્રણને સ્વીકારશે? શું વડાપ્રધાન મોદી ઇસ્લામાબાદ જશે? અને જશે તો શું થશે? તમામની નજરો હાલ આની પર છે. તમામ રાજકીય નેતાઓ, તમામ દેશની ગતિવિધિઓ જેવી રીતે હવે શરૂ થઈ ગઈ છે, તેમાં વડાપ્રધાન મોદી પર કેવી રીતે આમંત્રણ પાકિસ્તાન મોકલે છે અને વડાપ્રધાન મોદી તેનો સ્વીકાર કરે છે કે કેમ, તે જાણવું અને તેવો સવાલ, અને સાથે જ આ તમામ માટે રસપ્રદ થઈ રહ્યું છે. અમે આપને બતાવી દઈએ, નિયમોની વાત કરીએ તો SCOમાં તમામ દેશના જે પ્રતિનિધિત્વ છે, જે પ્રતિનિધિ છે, તેમને જવું પડે. તેમને શારીરિક રીતે જો તમે ન જોડાઈ શકો તો તમે વર્ચ્યુઅલ રીતે પણ જોડાઈ શકો છો, પરંતુ જોડાવું એ ખૂબ જરૂરી છે. વડાપ્રધાન મોદી પાસે કયા વિકલ્પો છે? વડાપ્રધાન મોદી પાસે 3 વિકલ્પો છે. એક, કે તે પોતે આ પરિષદમાં ના જાય અને કોઈ પ્રતિનિધિને મોકલે, એટલે કે આપણા વિદેશ મંત્રી S જયશંકર પણ ત્યાં જઈ શકે છે, તેમને વડાપ્રધાન મોદી મોકલી શકે છે. બીજો વિકલ્પ છે કે આપણા વડાપ્રધાન મોદી આ પરિષદમાં વર્ચ્યુઅલી જોડાઈ શકે છે. અને ત્રીજો વિકલ્પ છે કે મોદી પોતે જ જાય ઇસ્લામાબાદ. આપને શું લાગે છે, શું થવું જોઈએ? જો વડાપ્રધાન મોદી ઇસ્લામાબાદ જાય તો શું થઈ શકે છે? વડાપ્રધાન મોદી જો ઇસ્લામાબાદ જાય તો ઘણું બધું થઈ શકે છે, કે જેમાં તેઓ સીધા પ્રહારો, કે જે રીતના હુમલાઓ થઈ રહ્યા છે, જે રીતની આક્ષેપબાજીઓ થઈ રહી છે, તેની પર તે જવાબ આપી શકે છે. બંને દેશો વચ્ચે જે હુમલા અને જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું થોડા સમય પહેલા, તેને લઈને પણ ચર્ચાઓ થઈ શકે છે. મેં વાત કરી હતી યુદ્ધની પરિસ્થિતિની. આ જે મુદ્દો છે એ એટલો બધો ચર્ચાસ્પદ કેમ બની ગયો છે? કેમ કે તાજેતરમાં જ ભારત અને પાકિસ્તાનના સંબંધો કેવા રહ્યા છે અમુક મહિનાઓ પહેલા, તે આપણે સૌ જાણીએ છીએ. ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે યુદ્ધની સ્થિતિ હતી અને ત્યારબાદ સીઝ ફાયર થયું, ત્યારબાદના આ બંને દેશોના સંબંધો કેવા છે, અને આ પહેલા પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો કેવા રહ્યા છે તે સૌ કોઈ જાણે છે. અને તેમ છતાં શું પાકિસ્તાન આપણા પ્રધાનમંત્રી મોદીને ઇન્વિટેશન આપશે, આમંત્રણ આપશે? એના ઉપર પણ એક સવાલ છે. અહીંયા પાકિસ્તાનની મજબૂરી છે, કેમ કે SCO નો મેજબાન દેશ પાકિસ્તાન છે. તો મેં જેમ કહ્યા એમ 3 વિકલ્પો છે વડાપ્રધાન મોદી પાસે, કે આ 3 વિકલ્પમાંથી વડાપ્રધાન મોદી શું ચૂઝ કરે છે, કયો વિકલ્પ પસંદ કરે છે, તેની પર સૌની નજર છે. ન માત્ર ભારત દેશની પરંતુ આખા દુનિયાના દેશની. આવી જ
રાજનીતિક ખબરોને લઈને ફરીથી થશે આપ સાથે મુલાકાત. આપ જોતા રહો ધ લોકસત્તા અને જરૂરથી લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને આપની પ્રતિક્રિયાઓ પણ ખાસ અમને આપો. નમસ્કાર.